નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મહીસાગર કાંઠા બાવન ગામ માછી સમાજ કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોધરાના નદીસર ગામે બાવન ગામ માછી સમાજનો સન્માન સમારંભ યોજાયો। ગોધરા તાલુકાના નદીસર ગામે ડોક્ટર દિનેશભાઈના નિવાસ રાધા માધવ કુંજ ખાતે કર્મયોગી બાવન ગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહી કાંઠાના બાવન ગામ માછી સમાજના સામાજિક શૈક્ષણિક વિકાસ હેતુ સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને ઉત્સાહ મળે તે અર્થે કર્મયોગી બાવન ગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો દ્વિતીય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં નિવૃત્ત કર્મચારીઓ, એસએસસી, એચએસસીમાં સારા ગુણથી પાસ થનાર વિદ્યાર્થીઓ સહિત સામાજિક, શૈક્ષણિક, સરકારી નોકરી તેમજ અન્ય ક્ષેત્રે સફળ થનાર વિદ્યાર્થી અને આગેવાનોની સમાજ દ્વારા સન્માન કરાયું હતું। આરબી કારના રમેશભાઈએ માછી સમાજમાં સમૂહ લગ્નની શરૂઆત થાય તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે નદીસરના બાલાજી સિક્યુરિટી ગ્રુપના મહેન્દ્રભાઈ માછીએ દરેક ટોપટેન તારલાઓને ₹2100 આપ્યા હતા। માછી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવું દરેક વક્તાએ જણાવ્યું હતું। અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। મારા દેશની અંદર આ લોકો અમારું અપમાન કરે, અમને ટ્રેડમાંથી ઉતારી દે, જ્યારે એક માણસનો આ સંકલ્પ હતો કે આ દેશમાંથી આ લોકોને ભગાડવા જોઈએ, એની ખરી નિષ્ઠા તમે જુઓ। બધા જ માણસોને ભેગા કરી એમ આપણે પણ આ 52 ગામમાં જો આપણે સંગઠિત હઈશું ને, વિકાસ જે આજે જે છે એના કરતા 10 ગણો વધશે। અને આપણે હોય એમાં આપણે ખરેખર મદદરૂપ થઈએ, અને મદદરૂપ થઈશું તો જ ખરેખર